જય માતાજી, જય નુરાપીર દાદા મિત્રો। આજે બાલાપર ખોડલ ધામની અંદર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રીજો દિવસ છે અને તમે જોઈ શકો છો કે આ ધર્મસભા, ભોજનાલય અને યજ્ઞશાળા દરેક વસ્તુ અત્યારે ફૂલ ભક્તોનો ઘસારો છે અને ભક્તો અત્યારે આવી રહ્યા છે। અને આ સાઈડ છે ચા કોફી વિભાગ, પાણી સમિતિ અને પુષ્પરસ વિભાગ। તો આપણે ચાલો ત્યાં જઈને થોડીક ચર્ચા કરીએ અને આપણી સાથે અહીંયા થોડાક દર્શક મિત્રો છે એમની પણ આપણે રાય લઈએ। જય માતાજી। જય માતાજી, જય નુરાપીર। તમારું નામ? સૌજીભાઈ। સૌજીભાઈ, અત્યારે તમે ક્યાંથી આવો છો? સરેરાથી। સરેરાથી। આમ તો અને સુરતથી આવ્યા છે। હા, અને આ ઉત્સવમાં તમે અત્યારે સહભાગી થયા તો તમને આ કાર્યક્રમ કેવો લાગ્યો? સારું છે ભાઈ, કાર્યક્રમ એક નંબર લાગ્યો। નંબર ઓકે। અને તમે આ કેટલા અહીંયા પહેલા દિવસથી જ આવી ગયા છો ને? આ શરૂઆત આવ્યો છો। હા, અને તમે આજે જ આવ્યા છો, પણ આજે તમે આવતા તમને આ માહોલ કેવો લાગે છે? સારો છે ભાઈ, ખૂબ સારો છે। આપણી સાથે હજી બીજા ભક્તો છે એમને પણ પૂછીએ। તમારું નામ? મારું નામ હીરજીભાઈ। હીરજીભાઈ, તમારું આમ રહેવાનું ક્યાં? આ રહેવાનું વણો। વણોટ। તો તમે આ ઉત્સવની અંદર આવ્યા તો આ ઉત્સવ તમને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સવ તમને કેવો લાગ્યો? મજા આવે એવું છે, ખૂબ મજા આવે એવો છે। અને જો અહીંયા આપણા બધા આ નાનો બાબો છે ને આમથી આવ્યો ને ત્યારનો મને કહે કે આ ઓલા ભાઈ છે। તારું નામ શું છે બેટા? હેત। તું અહીંયા શું આવ્યો છો? અહીંયા માતાજીની પ્રાણ પ્રતિ મહોત્સવમાં ભાગ લેવા આવ્યો છો? તને કેવું લાગ્યું આ કાર્યક્રમ? હે, કેવો લાગ્યો? બહુ મજા આવી? હે? અને આપણી સાથે અહીંયા બીજા પણ ભક્તો છે એમને પણ પૂછે। જય માતાજી। જય માતાજી। તમારું શુભ નામ જણાવજો ને? બળવંતભાઈ। બળવંત, આમ તમારે રહેવાનું ક્યાં? રહેવાનું સુરત। સુરત। તો તમે અહીંયા અત્યારે આ મહોત્સવની અંદર ભાગ લીધો તો તમે કેટલા દિવસથી અહીંયા આવ્યા છો? આજે ત્રીજો દિવસ છે આ અને બહુ સારી સગવડતા છે। સરસ। તો આમ તમને અહીંયા આવ્યા પછી આમ તમને કેવું થયું કે અહીંયા આવ્યા એમાં ફાયદો કે ના આવ્યા હોત તો સારું હતું? આવ્યો એ ફાયદો, ન આવે એ અફસોસ। તો જો દર્શક મિત્રો, અહીંના ભક્તોનું પણ એવું કહેવું છે કે આ 3 દિવસનો જે મહોત્સવ હતો એની અંદર આપણે હાજરી આપી એ ખૂબ જ આનંદની વાત છે। ને જે લોકો નથી આવ્યા તો તેમને એવો મનમાં અફસોસ રહી ગયો કે આપણે એક દિવસ પણ જો આ ઉત્સવની અંદર હાજરી આપી હોત તો સારું હતું। એ મેઘલ પરિવારનો એટલો બધો સાથ સહકાર છે અને કોઈ સીમા જ નથી। અને હકીકતમાં હું પણ અહીંયા 21 તારીખનો આવી ગયો છું। સમસ્ત બાલાપર ગામ અને બાલાપર ગામના મેઘલ પરિવાર જે કહેવાય તેઓનો ખૂબ સાથ સહકાર સારો છે। અત્યારે ઉતારાની જો વાત કરીએ ને તો બાલાપર ગામની અંદર કોઈ ઘર એવું નથી કે જ્યાં ઉતારો નહીં હોય। દરેક ઘરે અંદર 6, 7, 8, 10 જેવી જેની વ્યવસ્થા પ્રમાણે ત્યાં અત્યારે અહીંયાથી ગાડલા અને રજાઈ ઓશિકા આપી દેવામાં આવી છે। અને ઉતારાની વ્યવસ્થા એટલે કે તમને ત્યાં અહીંયા આવવા પણ ન દે ચા પીવા, અહીંથી ચા લાવીને ત્યાં આપણને ચા નાસ્તો કરાવે। આટલા મેઘલ પરિવારે સાચવ્યા છે। તો સમસ્ત કાકલોતર પરિવાર અને મેઘલ પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અહીંયા આવતા ભક્તો પણ તમારી અત્યારે વાહ કરી રહ્યા છે કે હકીકતમાં આજે મેઘલ પરિવાર દ્વારા અમને જે અહીંયા અને આ ઉત્સવની અંદર પણ મેઘલ પરિવારનો ખૂબ સાથ અને સહકાર રહ્યો છે। બોલો બાલાપરી ખોડિયાર માત કી જય।